ભાભરમાં મન કી બાત ટિફિન કે સાથે બેઠક યોજાઈ। ભાભર શહેર ખાતે આવેલ વડ તળાવ હનુમાનદાદા મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 131મા એપિસોડ નિમિત્તે ટિફિન સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિશાળ પડદા પર મન કી બાતનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં હાજર રહેલા સૌએ એકાગ્રતાપૂર્વક પ્રધાનમંત્રીના સંદેશાઓને નિહાળ્યા હતા। પ્રધાનમંત્રી દ્વારા દેશના વિકાસ, સ્વચ્છતા, આત્મનિર્ભર ભારત અને યુવાનોના સશક્તિકરણ જેવા મુદ્દાઓ પર વ્યક્ત કરાયેલા વિચારોને સૌએ સરાહ્યા હતા। આ કાર્યક્રમ ટિફિન સાથે બેઠકના સ્વરૂપમાં યોજાયો હતો, જેમાં ઉપસ્થિત સૌએ સાથે બેસીને ટિફિનનો આનંદ માણતા ચર્ચા વિચારણા કરી હતી। આ રીતે કાર્યકરો અને નાગરિકો વચ્ચે સ્નેહ અને એકતા વધુ મજબૂત બનતી જોવા મળી હતી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આયોજિત બેઠકમાં ભાભર ખાતે આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। આગેવાનો દ્વારા કાર્યકરોને બૂથ સ્તરે સક્રિય બનવા, સરકારની યોજનાઓ જન સુધી પહોંચાડવા અને મતદારો સાથે સીધો સંપર્ક વધારવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। શહેરના વિવિધ વિસ્તારોની સમસ્યાઓ અને વિકાસ કાર્યો અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। સાથે ચૂંટણી પ્રચારની રણનીતિ, યુવા અને મહિલાઓની ભાગીદારી વધારવા તેમજ સોશિયલ મીડિયા દ્વારા વધુ લોકો સુધી પહોંચવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ઉપસ્થિત સૌએ એકજૂટ થઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ રીતે ભાભર ખાતે યોજાયેલી મન કી બાત ટિફિન સાથે બેઠક માત્ર પ્રેરણાદાયક કાર્યક્રમ જ નહીં, પરંતુ આવનારી નગરપાલિકા ચૂંટણી માટે આયોજન અને સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાભર, બનાસકાંઠા। પ્રદેશના યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 132મો મન કી બાતનો કાર્યક્રમ હતો। આજે આખા સમગ્ર ગુજરાતમાં મન કી બાત કાર્યક્રમને એક નવા જ કોન્સેપ્ટ સાથે કે મન કી બાત ટિફિન કે સાથ એ ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમ હતો કે સૌ મિત્રો મોદી સાહેબનો કાર્યક્રમ નિહાળે અને સાથે સાથે ભોજન પણ લે એ રીતનો કાર્યક્રમ હતો। એની અંદર ભાભર શહેરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો જોડાયા હતા। નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વિકાસની સાથે સાથે છેવાડાના માનવીની પણ ચિંતા કરે છે, એના વિશે મોદી સાહેબના કાર્યક્રમની વાતો બધે વાત સાંભળી। સાથે સાથે આવનારા કાર્યક્રમો પાર્ટીનો 5મી એપ્રિલે ઘર ઘર સંપર્કના કાર્યક્રમ વિશે માહિતી આપી, 6ઠી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસના કાર્યક્રમોની પણ માહિતી આપી। સાથે સાથે 31મી માર્ચે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા નવરચિત વાવથરા જિલ્લાની પ્રથમ મુલાકાતે આવી રહ્યા છે, નાણી ખાતે। ત્યાં પણ ખૂબ જ બહોળી સંખ્યામાં ભાઈઓ બહેનો અને લોકો જોડાય એના માટે પણ આહવાન કર્યું હતું। કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો અને સાથે સાથે કાર્યકરો બધા ભેળા મળી અને ભોજન લેશું। આપણી કહેવત પ્રમાણે કે જેના અન્ન ભેળા એના મન ભેળા, એ હેતુ સાથે આજનો કાર્યક્રમ છે। સાથે બેસીને આપણે સૌ અને ભોજન લઈ અને પછી છૂટા પડીશું।